બોલો સદગુરુદેવની જય. ધન્ય છે સંતો મહાપુરુષોને કે જેણે મનુષ્ય માત્રને મનુષ્ય જીવનનો સાર સમજાવ્યો છે. તુલસીદાસે કીધું કે સંત મિલન હરિકથા દયા દાન ઉપકાર આ જગતની અંદર આ 5 મોટા સાર છે. ઠીક છે, લૌકિક કાર્યો કરવા એની અંદર ધનથી કાંઈ સુખને ભોગવવા, ધન કમાવા, કાંઈ નાના મોટા ઉદ્યમ કરવા, એ તો બધી સામાન્ય વાતો છે. પણ સંતોએ જેમાં મનુષ્ય જીવનની સફળતા રહેલી છે એ સાર બતાવ્યો છે. આ સંસારની અંદર આ મુખ્ય સાર છે. પ્રથમ સંત મિલન છે. કારણ કે સંત જો જગતમાં આપણને પ્રાપ્ત ન થાય તો મનુષ્ય દેહ આપણે તો એક ભારરૂપ થઈને પૂરો થઈ જાય. મળ્યો છે કર્મથી છૂટવા માટે, પણ સંત સમાગમ વગર, સત્સંગ વગર વિશેષ ભાર ભરીને જીવ જાય છે. સંત મિલન ખરેખર મનુષ્ય દેહ દુર્લભ છે. દુર્લભો મનુષ્ય દેહો, દુર્લભો સંત મિલન. દુર્લભો તત્વદર્શન, દુર્લભો સહજા અવસ્થા. મનુષ્ય દેહ જ દુર્લભ છે. ભલે અત્યારે તો આપણને બધાને મળી ચૂક્યો છે. કાંઈક થોડી આપણને હવે કાંઈક એના મનુષ્ય દેહના હાર્દને થોડો ખબર પણ પડી ચૂક્યો છે. બાકી તો બિચારો મનુષ્ય પશુની જેમ જ જીવન જીવીને મનુષ્ય દેહને પૂરો કરી નાખે છે. એ ખાવું ને પીવું ને પહેરવું ને ઓઢવું ને હરવું ને ફરવું ને હાણવું ને માણવું ને એ ત્યાં સુધી વાંધો નહીં. પણ કૂળ કરવું ને કપટ કરવું ને પ્રપંચ કરવો ને દગો કરવો ને હિંસા કરવી ને ઈર્ષા કરવી ને દેખાઈ કરવી ને એની અંદર બિચારો મનુષ્ય દેહને ખોઈ બેસે છે. ધન્યવાદ તો સંતોને છે કે આપણને આ સાચો સાર બતાવ્યો છે. દુર્લભો મનુષ્ય દેહો, દુર્લભો સંત મિલન. મનુષ્ય દેહ દુર્લભ છે. અનંત જન્મના થોડા સુકૃત કર્મે કરીને કે મનુષ્ય દેહ મળે છે. અને મનુષ્ય દેહની અંદર દુર્લભો સંત મિલન. જે સંતથી સતનામ આત્માની શાન મળે, જે સંતની કૃપાએ કરીને એ સ્વરૂપનો લાભ મળે, એ સંત મિલન દુર્લભ છે. જાજા ભાઈએ માનવની દ્રષ્ટિ આભાસોમાં પડી છે. એટલે સાચા સંતોને બિચારા મળી પણ શકતા નથી ને ઓળખી પણ શકતા નથી. તો ધન્યવાદ છે એવા પારખું મનુષ્યોને કે જે સંતને સમજી બૂજી શકે છે. કારણ કે સંતને કોઈ જાતિપાતિ નથી. સંત કી જાત ન પૂછીએ, પૂછી લીજીએ ઉસકા જ્ઞાન. તોલ કરી લેવો પડે તરવારનો, પડ્યા રહેવા દેવા પડે મ્યાન. દેહ દશા જોવા ગયા તો રહી ગયા, પણ જ્ઞાન દશા જોઈ તો તમ ખાટી ગયા. અને ખરેખર કિંમત તો જ્ઞાનની છે, લૌકિકમાં કે અવલૌકિકમાં. શિક્ષકની તમે જાય જ નથી પૂછતા, જાઓ પૂછો છો
તમારા છોકરાઓને તમે બધા અટણ સુધીમાં ભણીને જે ડિગ્રી પ્રાપ્ત કરી લીધી, કોઈ દી તમે કોઈ શિક્ષકની જાતિ પૂછી, જાણવાની કોશિશ કરી? કારણ કે તમારે એની આરે કંઈ લેવા દેવા નહોતું, તમારે જ્ઞાન આરે લેવા દેવા છે. દુર્લભો સંત મિલન, જેના મિલનથી સત એવા આત્માનો સંગ પ્રાપ્ત થાય એવા સંતો મળવા દુર્લભ છે. આપણને તો મનુષ્ય દેહ પ્રાપ્ત છે, આપણને એવા સંતો પ્રાપ્ત છે. આપણા જીવનમાં આપણને એ સદગુરુ રૂપે મળેલા છે. ધનભાગ છે, ધન ઘડી છે. કોઈ આપણા પૂર્વના ભાગ્યનું એવું ફળ આવ્યું છે કે એમાં આપણને રોકડા ભગવાન રૂપ ગુરુ મળ્યા છે. અને ખરેખર તત્વદર્શી, આત્મદર્શી એને જ કહેવાય. અને પારખું કોણ છે? કે જે પૂર્વનો કમાઈ કરનારો જે હંસ છે એ પારખું છે. ખરેખર અમરનગરની અંદર જ ઉગારામ દાદાનો પ્રોગ્રામ ને પુંજારામ બાપાનો એનો સત્સંગ અને પકડ કરી લીધો. હૃદયની અંદર એ પુરુષને ગુરુ રૂપે સ્થાપી દીધા કે આ પુરુષના શરણમાં મારું કલ્યાણ રહેલું છે. તો માનુષી મન મટીને બ્રહ્મરૂપ મન બની ગયું. સંત સેવાનું પ્રમાણ કે પુંજારામ બાપા પીર બનીને પૂજાણા. સંત મિલન પછી હરિકથા. હરિકથા એટલે કે કેવળ એના સ્વરૂપનું ગાન, કેવળ એના સ્વરૂપને સમજાવતો સત્સંગ, કેવળ સ્વરૂપની સ્થાપના કરતો સત્સંગ, એ હરિકથા છે. હરિને પ્રાપ્ત કરવાની કથા એ સંતો મહાપુરુષોના હૃદયમાંથી ઉઠી રહી છે. અને એ થકી જ રોકડા ભગવાન રૂપ સંત સદગુરુ મળે છે. દાદા અજમલ દ્વારકા પહોંચી ગયા ને ભગવાનને સ્તુતિ કરી. પૂજારીએ જાણ્યું કે નહીં છે તો પ્રેમી પુરુષ. પડખે ચડીને કે દરબાર, રોકડા ભગવાનને મળવું છે? કે હા, મારે મોટા મોટી બે વાત કરી લેવી છે. કે તો દરબાર જીગર હાલે ને તો આ ખાડીની અંદર ધૂબકો મારો, એની અંદર સોનાની દ્વારકા ભગવાન સહિત રહેલી છે. જરાય વિચાર કર્યા વગર દોડીને ધૂબકો માર્યો તો ઊંડા જડે પ્રભુ પધાર્યા. આવો અજમલ રાય તમને દઉ દીદાર, આપણા પગના પહોલિયા કઠે ઉતારું, કેમ કરી આવું વાલા મંદિર મોજાર. તરત જ ભગવાને કે અજમલ દાદાને ઊંડણમાં તેડી લીધા. આપણે તો આ કથા સાંભળીને એમ સમજીએ કે ત્યાં દ્વારકા મંદિર પાછળ ખાડી છે જ, અને પૂજારીએ કીધું હોય છે, અને દાદાએ ધૂબકો માર્યો હોય છે, ત્યાં ભગવાન મળ્યા હોય છે. એલા એ પાણીમાં તો કરતલા માછલા હોય, પણ આ જળબુંદનો બનેલો દેહ એ પૂજારી નામ રોકડા ભગવાન સદગુરુ સંત, એણે દયા કરીને આસાન કરી કે આ ખારા સમુદ્ર में छिप बसत है भात भात के मोती ही मोती कोई लावे गोती, जो એને ગુરુ से આવી ગમ હોતી. આ હરિકથા છે. સંત મિલન હરિકથા. પછી દયા. દયા શું છે? આપણે તો પટ કરતા એવું સમજીએ કે કોઈ ઉપર આપણે ઉપકાર કરીએ એ દયા થઈ ગઈ. હેલા અભ્યાગત આવ્યો છે તો રોટલો દયાવો ને, એલા આજ 11 છે ગાયુના ગોંદરે નિર્યાવો ને,
એલા છોકરાઓ, હું આ જઈ નહીં શકું, તમે કીડિયારું ભરી આવો ને. તુલસીદાસે એવું કીધું કે આ દયા ધર્મ કા મૂલ હૈ, પાપ મૂલ અભિમાન, તુલસી દયા ન છોડીએ, જબી લગી હૈ ઘટ में પ્રાણ. કઈ દયા ધર્મ તત્વનું મૂળ છે? આ તો એક કરુણાનો ભાવ છે. પણ ગુરુ દયા જા દિન સે જાગી, અધિક અધિક ચલી, સાધુ સહજ સમાધ ભલી. ગુરુ પોતે દયા સ્વરૂપ છે, જેના હૃદયની અંદર આ દયા તત્વ નથી. એને કબીર સાહેબે ના પડી, તુજે દયા ધર્મ નહીં દિલ में, મુખડે ક્યાં દેખો દર્પણ में. હા, કાગજ કી એક નાવ બનાવી લઈ ડાલી સમંદર में. આમાં તો કર્મી ધર્મી કોક પાર ઉતરશે, બાકી તો પાપી બુડશે પલ में. મુખડા ક્યાં દેખો દર્પણ में, તુજે દયા ધર્મ નહીં દિલ में. જેના દિલની અંદર ગુરુ તત્વ રૂપ દયા નથી, એને છે આત્મા ઘટમાં પણ એ સ્વરૂપનો લાભ મળે એમ નથી. ખરેખર ખોજી પુરુષોને ધન્ય છે. નગર આ પૃથ્વી ઉપર તો તમે ગમે એટલા દોડા કરો ને થોડા કરો, તો નથી ત્યાં તમને મળે કેમ? અને છે ત્યાં મેળવવામાં બહુ જુગતી હોય તોય મળે એમ છે. બહુ જુગતીથી કામ પતે એવું છે. જરા કે ઉતાવળ નહીં, કે જરાય અહમ નહીં, મારા ભણાનો દાવો નહીં, નકર નથી મળે એમ. तुझे दया धर्म नहीं दिल में, तो मुखड़ा क्या देखो दर्पण में. दया तत्व एक गुरु तत्व છે. ગુરુ તત્વને આઠેય પોર ધારણ કરીને રાખ. પ્રાણ છે ત્યાં સુધી એને તું મૂકતો નહીં. અને ખરેખર ઈ યાદીની અંદર જ આબાદી છે. ઈ યાદીમાં જ આબાદી છે. આત્મા એ તો નિરાકાર સ્વરૂપ છે. એનો આકાર એ સંત સદગુરુ પરમાત્મા પોતે છે. ખેમ સાહેબના શિષ્ય ત્રિકમ સાહેબે કીધું કે નામ મારા ગુરુજીના રૂપમાં એમ બોલ્યા છે ત્રિકમ દાસ, પ્યાલો દૂજો કોણ પીવે, મારા ગુરુજીએ પાઈ દીધો છે અગાધ. જે નામ ગાજી રહ્યું છે એ તો નિર્ગુણ છે, અરૂપી છે. એનું સ્વરૂપ એ સંત સદગુરુ હોય તે છે. જે રોકડા ભગવાન રૂપ સગુણ બ્રહ્મ મળી ચૂક્યા છે. આ તત્વને તું ભૂલતો નહીં, તો એની દયા એ કરીને તારા દેહની અંદર તારે કમાઈનો કાર્યક્રમ ચાલુ થઈ જાય. હવે સંત મિલન, હરિકથા, દયા અને હવે દાન. તમને બધાને ખબર છે કે ભજન મારું થાતું નથી, ભજન થાતું નથી. સત્સંગ તો કરી છે બાપા, અને શક્તિ પ્રમાણે તનથી મનથી ધનથી સેવા પણ બાપા કરીએ છીએ, પણ ભજન થાતું નથી. ભજન કરવા માટે તમારા શુદ્ધહૃદયનો ભાવ અને ભારોભાર ગુરુની કૃપાની જરૂર છે. પણ દયા તત્વ જો તમે ધારણ કરી શકતા હો તો કૃપા માંગવાની થતી નથી. એને તો કૃપા કરવી જ છે. એને દેહ જ ઈ માટે ધૈર્યો છે કે આ દેહ કરીને
આ જગતની અંદર સત્યની સ્થાપના કરી નાખો. બીજો કોઈ હેતુ છે જ નહીં, બીજું કોઈ હેતુ નથી. અને ઠીક છે, આ સંત મહાપુરુષોનો સમાગમ છે, સાનિધ્ય છે, તોય ટીવીથી તાપના કયક આપણને ફરફોલા થઈ જાય છે. એ ન હોય તો સંત ન હોત સંસાર મેં તો જલી જાત બ્રહ્માંડ, જ્ઞાન કેરી લહર સે હો તો ઠારત ઠામો ઠામ. શેનાથી? જ્ઞાનથી. ઠામે ઠામ એટલે મનુષ્ય માત્રને માટે મહાપુરુષોનું, સંતોનું જ્ઞાન એક સમન કરનારું છે. જ્ઞાન છે એક આબાદ વસ્તુ છે. પૃથ્વી રચાણી તે દુનાનું એ એક ધારું વહન કરી રહ્યું છે. પછી કોઈ સંત રૂપે, કોઈ ભક્ત રૂપે, કોઈ અવતાર રૂપે, કોઈ ઋષિ મુનિ રૂપે એક ધારું વહન કરી રહ્યું છે. અને જ્ઞાને કરીને જિજ્ઞાસુ જીવ શિવ થઈ રહ્યા છે. દયા પછી દાન. ઠીક છે, લૌકિક દાન તો આપણે એ શક્તિ પ્રમાણે જરૂર કરી શકીએ, પણ આ દેહથી, હાથથી કાંઈ પણ અપાયેલું છે એનાથી કાંઈ સ્વરૂપ લાભ ન થઈ શકે. હા, કુદરતના નિયમ પ્રમાણે કર્મ માત્રના ફળ નિર્માણ કરેલા છે, અને એ પણ એ તમે જેવા ભાવથી કર્યું હોય એવું ફળ એ આપે છે. પણ દાદા ઉગારામે સ્પષ્ટ કીધું કે આ તમારા પોતાના પુણ્યના પારખા તમે ગુપ્ત દાન દઈજો. શાંતિ તપ સોહમ એ તમારા આત્માને એકવાર તમે ઓળખી લેજો. આ દાનનો આ લાભ છે. આ તો ગુપત સમરણ, ગુપત ગોઠકા, ગુપત ક્રિયા ન સુણી કોઈ કાને. પણ જો કોઈ બાહિર ગાવે અને હોય જો અંતર અંધેરા, એલા ભાઈ તો લેર ક્યું આવે વિના ધ્યાને. ગુપત સમરણ ઉગારામ દાદાએ કીધું, કારણ કે આ હોઠકંઠ જીભના સહારા વિના કામ ચાલી રહ્યું છે. એટલે આને સહજ યોગ કીધો છે, એટલે આને રાજયોગ કીધો છે. ખરેખર હા, તો જેનું મન એવું જિજ્ઞાસાવંત બન્યું છે ને કાંઈક થોડીક એને સૂઝબૂઝ પડી છે, એ આ વાતને બરાબર સમજી શકે છે. એ ધન્ય છે મારા નાથને, ધન્ય છે મારા સદગુરુ પરમાત્માને, મને રાજયોગ પ્રાપ્ત કરાવી દીધો. મારે કંઈ કરવું ન પડે અને મારું કામ થઈ જાય. લે, મારે કંઈ કરવું ન પડે. અને ખરેખર એમ જ છે ને. ગુપત સમરણ, ગુપત ગોઠકા, ગુપત ક્રિયા ન સુણી કોઈ કાને બાહિર ગાવે, અને જો હોય અંતર અંધેરા તો લેર ક્યું આવે વિના ધ્યાને. ગુપત કેવી રીતે કરવું કે આ અવલ કવલની સાધના એના તમે સહેજે સમરણ કરજો. એલા ભાઈ, અનાદિ વચન છે ગુરુદેવનું, એનું ધ્યાન તમારી નાભીમાં ધરજો. અવલ ને કવલ નામ શ્વાસ અને ઉશ્વાસની સાધના છે. એના તમે સહેજે સહેજે સમરણ કરજો. કોઈ ઉત્પાત નથી, કોઈ કલ્પના, કોઈ વિચાર, કોઈ સંકલ્પની જરૂર નથી. એક શબ્દનાદથી શબ્દને સમજી બુજી લ્યો. જો આ દાન તમને દેતા આવડે તો એના ઉપકારના લાભમાં કે વૃત્તિ આપણું મન સ્મરણ કરતા કરતા એનું વિસ્મરણ થઈ ગયું. વિશેષ સ્મરણ શબ્દ પણ એનો છે, પણ એને વિશેષ સ્મરણ થયું. પેલા એવું સ્મરણ હતું કે હું દેહ છું,
હવે એવું સ્મરણ થયું કે હું પોતે બ્રહ્મ છું. વિસ્મરણ થઈ ગયું. આ મોટામાં મોટો ઉપકાર કરતા કુદરતનો છે. હે મારા નાથ, હે દયાળુ, હે દીનબંધુ, હે જગતના પતિ, હે સદગુરુ શ્યામ મારા નાથ, હું તમને ભજી રહ્યો છું. ભલે ભલે ભાઈ, તારું ને મારું સ્વરૂપ એક છે. હું ને તું જુદા નથી. આ તો તારું મન હું કરી રહ્યું છે એટલે તું માં આવીને સમાઈ જા, એટલે હું ને તું બે એક થઈ ગયા, તે રૂપ બની ગયા. હું તું બે મટીને તે રૂપ થઈ ગયા. આ તો રૂપ પિંજાવા હું ગઈ તી પિંજો પિંજારા, ભાઈ આ પિંજણ છે ને પિંજારાને ખાઈ ગઈ. એવી મને મારા ગુરુએ અકલ બતાવી. હવે કે મારો ચરખો બોલે રામ નામ ભજે તું, મારે કાર્યક્રમ પૂરો થઈ ગયો. મારે કાંઈ કરવાનું નહીં. હવે તો મેં મસ્તાના મસ્તી ખેલું, મેં દીવાના દર્શન કા ખમૈયા ખડગ હાથ લઈ ખેલું, અને જીત તણા આબ દઈ દઉં ડંકા. પણ મુંડન કરો મનનું ભેદ કી ભભૂત લગાય, ધ્યાનનો ધૂપ ધરી હરીને કોઈ આત્મદીએ રીજાય તો ઈ અખંડ દાન દેવે. મોટામાં મોટો ઉપકાર કુદરતનો, પોતાનું સ્વરૂપ આપી દીધું, પોતાના સ્વરૂપમાં સમાડી લીધો, પોતાના રૂપે બનાવી દીધો. જે સાધકનું મન આવી રીતે કડીબદ્ધ આ સારને સમજી બુજીને પંથ કાપી રહ્યું છે, એને જરૂર આ લાભ થાય છે. માટે કાલ કરતા આજ કરજો ને આજ કરતા યબ આ શ્વાસ છે વાટના વટાવડા નીકળી જાય તો ફિર કરેગા કમ. એક એક શબ્દનું ચિંતન કરો, એનું મનન કરો, એને નિધિધ્યાસમાં મૂકો, એટલે સ્વાભાવિક જ તમારા વિચારોનો પલટો થાય છે અને સ્વાભાવિક તમારું મન ભજન કરશે. તમારી ફરિયાદ નહીં રહે, તમારી ફરિયાદ નહીં રહે. અને એ માટે જરા સંતો મહાપુરુષોના શબ્દો ઉપર ધ્યાન આપો અને એ પ્રમાણે તમે મનવ્રતિથી કરી બતાવો તો જરૂર લાભ થાય એમ છે. પૂંજા બાપાને લાભ થયો તો તમને લાભ થાય છે. બોલો સદગુરુદેવની જય.